દેવભૂમિ દ્વારકામાં ગોમતી ઘાટ પર મહાઆરતી અને ચૂંદડીનું મનોરથ જોવા મળ્યું છે। ગોમતી ઘાટ પર ઉમટ્યું માનવ મહેરામણ। ભાઈબીજના દિવસે ગોમતી નદીને ચૂંદડી ઓઢાડવાનું ખાસ મહત્વ છે। ત્યારે ગોમતી નદીની મહાઆરતીમાં જોડાઈ શ્રદ્ધાળુઓએ ભાવ વિભોર થયા હતા અને ગોમતી નદીમાં ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું। તો ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં સ્નાન કરી પ્રવાસીઓ અને સ્થાનિકોએ નદીમાં દીવડા તરતા મૂક્યા હતા। એવી માન્યતા છે કે ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં દીવડાઓ તરતા મૂકવાથી ભાઈઓને કદી અકાળે યમરાજનું તેડું નથી આવતું। ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતા બહેનોએ નદીના જળમાં દીવડા મૂક્યા હતા। કારણ કે યમુનાજી અને ગોમતીજી બંનેનું પ્રાગટ્ય સ્થાન છે એ એક છે। બંને નદીનું પ્રાગટ્ય થયેલું છે રાધા કૃષ્ણના શ્રીઅંગમાં। એટલે તમે અહીંયા જે કંઈ પુણ્ય કરશો, અહીંયા દીપદાનનું મહત્વ છે, આજે અહીંયા ચૂંદડી મનોરથનું મહત્વ છે, અહીંયા આરતીમાં હાજરી પુરાવનારનું મહત્વ છે। અને ખાસ કહીશ કે આ દામોદર માસની અંતર્ગત જેટલા દીવા તમે ગોમતીજીમાં પધરાવો, ગોમતી કિનારે કરો, ન પહોંચી શકો તો તમારા ઘરના આંગણે કરો, તુલસીની છોડની સામે કરો અને ભગવાનને યાદ કરીને જેટલા દીપનું દાન કરશો તો તમારા પિતૃઓ અને તમારી 7 પેઢી તરી જશે।